શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. યા દેવી સર્વભૂતેષુ માનવ દુર્ગા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. મિત્રો, આપણે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને આપણે દેવી ભાગવત પુરાણ સાંભળી રહ્યા છીએ. આગળના ભાગમાં મેં સ્કંદ પહેલાના 1 થી 10 અધ્યાય 2 વિડીયોમાં મૂક્યા છે અને આજે આપણે સાંભળીશું સ્કંદ 11મો દેવી ભાગવતનો મા અંબિકાના ગૃઢ રહસ્યોનું વર્ણન આ દેવી ભાગવતમાં રચેલું છે. મિત્રો, આ દેવી ભાગવત સાંભળવાથી માણસને, મનુષ્યને, વ્યક્તિને સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે છે, મુક્તિ અને ભુક્તિ મળે છે અને અંત સમયે મા જગદંબિકાના શરણોમાં જાય છે. તો મિત્રો, આ પૂરા ધ્યાનથી, મનથી સાંભળજો. સગા વહાલાને શેર કરજો, સંબંધીઓને શેર કરજો અને પુણ્યના ભાગીદાર બનજો. બોલો મા અંબિકાની જય. ઋષિઓએ પૂછ્યું, આ પૂર્વા રાજા કોણ હતા અને ઉર્વશી દેવકન્યા કોણ હતી? હે મહાત્મા, અમને કહો. અમે બધા તમારા મુખકાલથી ઝરેલો કથારૂપી રસ સાંભળવા ઈચ્છીએ છીએ. સૂતજી બોલ્યા, હે મુનિઓ, ઉત્તમ મુનિ વ્યાસજી પાસેથી સાંભળેલી આ કથાને હું મારી બુદ્ધિ પ્રમાણે કહું છું. બૃહસ્પતિની પ્રિય પત્નીનું નામ હતું તારાજ. તે ખૂબ જ રૂપાળી, સુંદર અંગોવાળી અને મદ વિહળને એક દિવસ તારા પોતાના યજમાન ચંદ્રને ઘેર ગઈ. રૂપ અને યૌવનથી છલકાતી તારા જોઈ ચંદ્ર તેના પ્રત્યે કામાતુર થયો અને તારા પણ ચંદ્રને જોઈ કામથી અત્યંત પીડા પામી હતી. આમ બંને એકબીજા પર પ્રેમયુક્ત અને કામ પીડિત થયા. કામ બાણથી અત્યંત પીડાઈને તેઓ કામ ક્રીડા કરવા લાગ્યા. આમ ત્યાં ક્રીડા કરતા તેમના કેટલાય દિવસો વીતી ગયા. જ્યારે બીજી બાજુ બૃહસ્પતિ દુઃખથી પીડાતા હતા. તેમણે તારાને ઘેર લાવવા પોતાના શિષ્યને મોકલ્યો, પરંતુ તારા ઘેર પાછી આવી નહીં. વારંવાર ચંદ્રમાને ઘેર ગયો અને ખાલી હાથે પાછો વળ્યો. અંતે ક્રોધાયમાન થઈને બૃહસ્પતિ ચંદ્રમાને ઘેર ગયા અને કહ્યું, હે ચંદ્ર, તે ધર્મ દ્રષ્ટિએ નિધન કર્મ કર્યું છે. તે કયા કારણે મારી સુંદર સ્ત્રીને તારી પાસે રાખી છે? હું તારો ગુરુ અને તું બધી રીતે મારો યજમાન છે. હે મૂર્ખ, તે ગુરુની પત્નીને કેમ ભોગવી? બ્રહ્મ હત્યા કરનારા, સોનું ચોરનારા, દારૂ પીનારા અને ગુરુ પત્નીની સાથે વ્યભિચાર કરનારા મહાપાપી ગણાય છે. તે આ ગુરુની સ્ત્રીને ભોગવી છે. તું પણ મહાપાપી, દુરાચારી અને અતિ નિંદનીય છો. તું આ સ્વર્ગને લાયક નથી. તું આ સ્ત્રીનો ત્યાગ કર. હું એને મારે ઘેર લઈ જાઉં. જો આમ તું નહીં કરે તો હે દુષ્ટ આત્મા, હું તને શાપ દઈશ. ચંદ્ર બોલ્યો, ક્રોધી બ્રાહ્મણો પૂજાને લાયક ગણાતા નથી. ક્રોધ વિનાના અર્ધ ધર્મશાસ્ત્રને જાણનારા બ્રાહ્મણો જ પૂજાને યોગ્ય છે. તેથી તમારે ક્રોધને ત્યજવો જોઈએ. આ સુંદર શરીરવાળી સ્ત્રીની જ્યારે ઈચ્છા થશે ત્યારે તમારે ઘેર આવશે. તેમાં તમને શું વાંધો છે? મેં તેને બળજબરીથી અહીં રાખી નથી. તે પોતાની ઈચ્છાથી અહીં રહી છે. તે અત્યંત સુખને ઈચ્છે છે, માટે થોડા દિવસ રહી પછી પોતાની ઈચ્છાથી આવશે. પૂર્વ તમે જ ધર્મશાસ્ત્રોના મતો કહ્યો કે સ્ત્રી વ્યાભિચારણી હોય તો પણ ફરી રજુ દર્શનથી દૂષિત રહેતી નથી અને બ્રાહ્મણો હિંસક થતા વેદ કર્મને લીધે દૂષિત થતા નથી. ચંદ્રમાએ આ પ્રમાણે કહ્યું ત્યારે ગુરુ ખૂબ જ દુઃખી થઈ તરત પોતાને ઘેર ગયા. તેઓ ચિંતાથી ઘેરાઈને કામાતુર રહેવા લાગ્યા. થોડા દિવસ ફરી ચિંતાતુર બૃહસ્પતિ ચંદ્રને ઘેર ગયા, પરંતુ દ્વારપાલે તેમને અંદર જતા અટકાવ્યા. બૃહસ્પતિ દરવાજા ઉપર ઊભા રહી તેની રાહ જોવા લાગ્યા, છતાં ચંદ્ર ત્યાં આવ્યો નહીં. એટલે બૃહસ્પતિ અત્યંત ગુસ્સે થઈ ગયા અને બહાર દરવાજા પર ઊભા રહીને કોપથી કહેવા લાગ્યા, ઓ મદ, એ પાપાચારી અધમ દેવ, ઘરની અંદર શું બેઠો છે? મારી સ્ત્રીને જલ્દી આપી દે, નહીં તો હું તને શાપ આપી દઈશ. મારી સ્ત્રીને જો તું નહીં આપે તો હું નક્કી તને ભસ્મ કરી દઈશ. સૂતજી બોલ્યા. બૃહસ્પતિના આવા ક્રૂર વચનો સાંભળી ચંદ્ર તરત જ ઘરમાંથી બહાર નીકળ્યો. તે હસતા હસતા કહેવા લાગ્યો, આપ વધારે પડતું શા માટે બોલો છો? શ્યામ કટાક્ષવાળી અને સર્વ લક્ષણોવાળી આ સ્ત્રી તમને યોગ્ય નથી. હે બ્રાહ્મણ, તમારા યોગ્ય બીજી કદરૂપી સ્ત્રીનો સ્વીકાર કરી લો. આવી સુંદર સ્ત્રી ભિક્ષુકને ઘેર શોભે નહીં.
સ્ત્રીની પ્રીતિ પોતાના સમાન પતિ પર કહેવાય છે. હે મંદાત્મા, તમે કામશાસ્ત્રના નિર્ણયને જાણતા નથી. તમે અહીંથી ચાલ્યા જાઓ. હું તમારી સ્ત્રીને આપીશ નહીં. તમારાથી જે થઈ શકે તે કરી લો. હું તમને તમારી પત્ની નહીં આપું. સૂતજી બોલ્યા. ચંદ્રએ આ પ્રમાણે કહ્યું ત્યારે ગુરુ બૃહસ્પતિ ચિંતિત થઈ ક્રોધમાં આવી ગયા. તરત ઇન્દ્રને ઘેર ગયા. પરમ ઉદાર ઇન્દ્રે દુઃખથી વ્યાકુળ થઈને ગુરુને જોઈ પાદ, અર્ધ્ય તથા આચમનથી વગેરેથી તેમની પૂજા કરી. ગુરુ બરોબર સ્વચ્છ થયા. પછી ઇન્દ્રે ગુરુને પૂછ્યું, હે મહામુનિ, તમે આટલા ચિંતિત કેમ દેખાવ છો? તમને કઈ વાતનું દુઃખ છે? મારા રાજ્યમાં તમારું કોણ અપમાન કર્યું છે? તમે મારા ગુરુ છો. લોકપાલો સહિત આ સર્વ સૈન્ય તમારે આધીન છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર અને બીજા જે શ્રેષ્ઠ દેવો છે તેઓ પણ તમને જરૂર સહાય કરશે. તમે તમારી ચિંતાનું કારણ જણાવો. બૃહસ્પતિ બોલ્યા, મારી સુંદર નેત્રવાળી સ્ત્રી તારાનું ચંદ્રએ હરણ કર્યું છે. મેં તેને વારંવાર પ્રાર્થના કરી, છતાં તે દુષ્ટાત્મા તેને મને આપતો નથી. હે દેવેશ્વર, હવે હું શું કરું? તમે જ મારું શરણ છો. તમે મને સહાય કરો. ઇન્દ્રએ કહ્યું, હે ધર્મજ્ઞ, તમે દુઃખી ન થાવ. હું તમારી સ્ત્રીને પાછી લાવીશ. હું પ્રથમ દૂત મોકલીશ. છતાં મદથી છલકેલો ચંદ્ર તમારી સ્ત્રીને નહીં આપે તો હું દેવોના સૈન્ય લઈને તેની સાથે યુદ્ધ કરીશ. આમ ઇન્દ્રે ગુરુને આશ્વાસન આપ્યું. પછી બોલવામાં ચાલાક એવા દૂતને સંદેશો ચંદ્ર પાસે મોકલાવ્યો. તે દૂત ચંદ્રલોકમાં ગયા. તે ચંદ્રને કહેવા લાગ્યા કે હે મહાભાગ, ઇન્દ્રએ મને કંઈ કહેવા માટે તમારી પાસે મોકલ્યો છે. હે સુરત, તમે ધર્મજ્ઞ છો. તમે નીતિને જાણો છો. તમારા પિતા ધર્માત્મા અત્રિ થયા. તમે નિધ કર્મ કરવાને લાયક નથી. સર્વ પ્રાણીઓને પોતાની શક્તિ પ્રમાણે પોતાનું પત્નીનું રક્ષણ કરવું જોઈએ. બૃહસ્પતિ પણ તેમ જ કરી રહ્યા છે. તેમાં કોઈ સંચય નથી. હે મહાન બુદ્ધિમાન, 28 સુંદર દક્ષ પુત્રીઓ તમારી સ્ત્રીઓ છે. છતાં તમે ગુરુપત્નીને ભોગવવા કેમ ઈચ્છો છો? સ્વર્ગમાં રહેલી મેનકા જેવી સુંદર સ્ત્રીઓને તમે તમારી ઈચ્છા પ્રમાણે ખૂબ ભોગવો, પણ આ ગુરુપત્નીને છોડી દો. અહંકારથી બળવાન પુરુષો જો નિંદ કર્મ કરે તો અજ્ઞાનીઓ તેને જરૂર અનુસરે છે અને તે જ સમયે ધર્મનો નાશ થાય છે. માટે તમે સુંદર ગુરુપત્નીને છોડી દો. તમારા કારણે આજે દેવોમાં ઝઘડો ન થાય તેમ કરો. સૂતજી બોલ્યા. ઇન્દ્રનું આવું કહેલું વચન સાંભળી ચંદ્ર ક્રોધાયમાન થઈ ગયો. તેણે ઇન્દ્રના દૂતને કટાક્ષ વચનો કહ્યા. હે મહાબાહુ, તું ઇન્દ્રને જઈને કહેજે કે તમે દેવતાઓના અધિપતિ અને ધર્મજ્ઞ છો. તમારા ગુરુ પણ તમારા જેવા જ છે. તમારી બંનેની બુદ્ધિ સમાન છે. ઘણા લોકો બીજાને ઉપદેશ આપવા વાળા અતિ કુશળ હોય છે, પણ પોતે એવું કાર્ય આવે ત્યારે પોતે આચરનારા સદાય દુર્લભ છે. હે ઇન્દ્ર, પોતાની મેળે ઈચ્છતી સ્ત્રીને કાર્ય આવે ત્યારે પોતે આચરનાર સદા દુર્લભ છે. પોતાની મેળે ઈચ્છતી સ્ત્રીને બધા જ ભોગવે છે. તેમાં કયો દોષ છે? આ સ્ત્રી પોતાનીને આ સ્ત્રી પારકી આવો ભ્રમ મંદચિત્તવાળા અજ્ઞાનીઓ કરે છે. તારા મને જેટલો પ્રેમ કરે છે તેટલો બૃહસ્પતિને કરતી નથી. તો પછી પ્રેમવાળી સ્ત્રીને ધર્મથી તથા ન્યાયથી કેમ ત્યજવી? સ્ત્રીને પ્રેમ હોય તો જ ઘર સંસાર મંડાય. પ્રેમ વગર આ શક્ય નથી. બૃહસ્પતિએ પ્રેમ વગર પોતાની નાના ભાઈ સરવંતની સ્ત્રીને ભોગવી હતી. આ કથા પદ્મ પુરાણમાં આવેલ છે. ત્યારથી આ તારાને બૃહસ્પતિ પર પ્રેમ રહ્યો નથી. માટે આ સુંદર નિતંબવાળી તારાને હું તો નહીં જ આપું. હે દૂત, તું ઇન્દ્રને જઈને કહેજે કે તારી જે ઈચ્છા હોય તે તું કરી લે. સૂતજી બોલ્યા. ચંદ્રની ઉપર વાણી સાંભળી દૂત ઇન્દ્રની પાસે ગયો અને ચંદ્રએ જે પ્રમાણે કહ્યું હતું એ ઇન્દ્રને તેણે કહ્યું. આ સાંભળી ઇન્દ્ર અતિ ગુસ્સે થઈ ગયો. તે પોતે સમર્થ હોવાથી ગુરુને સહાય કરવા માટે યુદ્ધની તૈયારી કરી. બીજી બાજુ લડાઈની વાત સાંભળી શુક્રાચાર્ય, જે દેવોના દેવ ગુરુ બૃહસ્પતિ ઉપર ખૂબ જ દ્વેષ કરતા હતા, તે મોકાનો ફાયદો ઉઠાવવા ચંદ્ર પાસે ગયા અને તેને કહેવા લાગ્યા કે હે ચંદ્ર, તું તારાને પાછી આપીશ નહીં. જો તારું ઇન્દ્ર સાથે યુદ્ધ થશે તો હું તને મંત્ર શક્તિથી સહાય કરીશ. પછી ચંદ્ર અને ઇન્દ્ર વચ્ચેનું યુદ્ધ શરૂ થયું. ચંદ્રને શુક્રાચાર્ય તથા દાનવોએ સાથ આપ્યો. આ યુદ્ધ તારકાસુરના યુદ્ધ જેવું દેવો અને દાનવો વચ્ચે વર્ષો સુધી ચાલ્યું. શંકર ભગવાને પણ ચંદ્રને ગુરુનો શત્રુ જાણી તે વખતે બૃહસ્પતિને સહાય કરી. દેવો અને દાનવોનું આવું યુદ્ધ જોઈ પિતામહ બ્રહ્મા હંસ પર બેસીને તેમની વચ્ચે સમાધાન કરવા તે સ્થળેથી આવી પહોંચ્યા. તેમણે ચંદ્રને કહ્યું, તું ગુરુપત્નીને છોડી દે,
નહીં તો હું વિષ્ણુને બોલાવી તારો નાશ કરાવીશ. બ્રહ્માજીએ શુક્રાચાર્યને અટકાવતા કહ્યું, હે મહાન બુદ્ધિમાન, સંગના દોષથી તમારા બુદ્ધિ પણ અન્યાયમાં કેમ થઈ ગઈ છે? પછી શુક્રાચાર્ય ચંદ્રને કહ્યું, હે તું બૃહસ્પતિની પત્નીને છોડી દે. તારા પિતા અત્રિએ મને મોકલ્યો છે કે તું ચંદ્રને અન્યાય કરતો અટકાવ. સુતજી બોલ્યા. શુક્રાચાર્યનું આવું વચન સાંભળીને ચંદ્રને બૃહસ્પતિની સુંદર પત્ની તારા જે સગર્ભ હતી તે તેમને પાછી સોંપી. પત્નીને મેળવી ખુશ થયેલા બૃહસ્પતિ પોતાના ઘેર ગયા. ત્યારબાદ દેવો અને દૈત્યો પણ પોતપોતાના ઘેર ગયા. બૃહસ્પતિ પોતાની સુંદર પત્નીને પાછી મેળવી ખૂબ જ સંતુષ્ટ થયા. પછી થોડા સમય બાદ તારાએ સારા દિવસે અને શુભ નક્ષત્રે ગુણોમાં ચંદ્ર જેવા ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. બૃહસ્પતિએ પુત્રના જાત કર્માદિક સર્વ સંસ્કાર વિવિધ પૂર્વક કર્યા. હે મુનિવરો, ચંદ્રએ સાંભળ્યું છે કે તારાએ પુત્રને જન્મ આપ્યો છે, એટલે તેમણે ગુરુ પાસે દૂતને મોકલ્યા અને કહેવડાવ્યું કે આ પુત્ર તમારો નથી, તે મારા વીર્યથી ઉત્પન્ન થયેલો છે. છતાં તમે તમારી ઈચ્છા મુજબ આના જાત કર્માદિક વિધિ કેમ કરાવ્યા? દૂતનું આવું વચન સાંભળી બૃહસ્પતિએ કહ્યું, આ પુત્ર મારા જેવો છે, તે મારો પુત્ર છે, તેમાં કોઈ શંકા નથી. આ બાબતે ફરી પાછો ઝઘડો થયો. દેવો અને દાનવો ભેગા થઈ યુદ્ધ માટે આવ્યા. તેઓની સભા ભરાઈ. તેમાં પિતામહ બ્રહ્મા શાંતિ માટે આવ્યા. ત્યાં તેમણે બધાને યુદ્ધ ન કરવાનું કહ્યું. તેમણે તારાને પૂછ્યું, હે સુંદરી, આ પુત્ર કોનો છે? તું સાચું કહેજે, જેથી આ ઝઘડો ફરીથી શાંત થઈ જાય. શ્યામ કટાક્ષવાળી તારાએ શરમાતા ધીમેથી કહ્યું, આ પુત્ર ચંદ્રનો છે. આમ કહી તે અંદર ચાલી ગઈ. પછી ચંદ્રએ તેને પુત્રને સ્વીકાર કર્યો અને હર્ષથી તેનું નામ બુધ એવું પાડ્યું. પછી તે પોતાને ત્યાં ચાલી ગયો. તેમજ બ્રહ્માજી પોતાના ધામમાં ગયા. ઇન્દ્ર સહિત સર્વ દેવો પણ પાછા ચાલ્યા ગયા. બૃહસ્પતિની સ્ત્રીમાં ચંદ્રથી બુધની આ રીતે ઉત્પત્તિ થઈ. આ પ્રસંગ મેં પૂર્વ સત્યવતી નંદન વ્યાસજી પાસેથી સાંભળ્યો હતો, તે મેં તમને કહ્યું. પ્રથમ સ્કંધનો અધ્યાય 11મો સંપૂર્ણ. અધ્યાય 12. પુરુરવાની ઉત્પત્તિ અને ઈલાની મુક્તિ. સુતજી બોલ્યા. અધ્યાય 12. સુતજી બોલ્યા, ત્યારબાદ બુધની ઈલા નામની સ્ત્રીમાં પુરરવાની ઉત્પત્તિ થઈ. તે પ્રસંગ હું તમને કહું છું. આ પુરરવા યજ્ઞ અને દાનવ જેવા સત્કર્મો કરનાર એક ધર્મિષ્ઠ પુરુષ હતો. સુદ્ધુમ્ન નામનો એક રાજા થયો. તેના મુખે કદાપી અસત્ય વાણી નીકળી ન હતી. આ રાજાએ પોતાની સર્વ ઇન્દ્રિયો પર કાબુ કર્યો હતો. એક દિવસ આ રાજા ઘોડા પર બેસીને પોતાના કેટલાક મંત્રીઓ સાથે શિકાર કરવા જંગલમાં નીકળી પડ્યો. તેઓ આજ ગૌ નામના ધનુષ અને બાણથી ભરેલા તર્કસ તીરનો ભાથોથી સજ્જ હતો. સુધુમ્ન શિકાર કરતો એક વિચિત્ર વનમાં ચાલ્યો ગયો. આ દિવ્ય વન મેરુ પર્વતની તળેટીમાં આવેલું છે. આ વન દિવ્ય કલ્પ વૃક્ષોથી શોભી રહ્યું હતું. અશોક, વાસંતી, બકુલની સુંદર લતાઓથી મહેકી રહ્યું હતું. પારિજાતના વૃક્ષોની શોભા અનુપમ હતી. આ વન પ્રદેશ તમાલ, ચંપો, આંબો, લીમડો વગેરે વૃક્ષોથી ચારે બાજુ ઘેરાયેલું હતું. દાડમ, નાળિયેરી અને કેળાના વૃક્ષો તેની શોભા વધારી રહ્યા હતા. ત્યાં જુઈ, માલતી, મોગરા અને બીજી ફૂલ વેલીઓની વિપુલ પ્રમાણમાં હતી. અહીં અનેક હંસ અને બગલા વિહાર કરતા હતા. પોલા વાંસના વૃક્ષોમાંથી ઘર્ષણના સતત અવાજ સંભળાતા હતા. ભમરાઓ પણ ગુંજન કરતા હતા. આ વન સર્વ પ્રકારના સુખ આપનારું હતું. રાજા સુધુમ્ન આ વનને જોઈને અત્યંત આનંદ પામ્યો. વૃક્ષો ફળ ફૂલથી લચી પડ્યા હતા અને તેના પર કોયલોના ટહુકા કરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને રાજા તેના સેવકો મુગ્ધ થઈ ગયા. પરંતુ જેવો રાજા તે વનમાં પ્રવેશ્યો કે તરત જ તે સ્ત્રી બની ગયો અને તેનો ઘોડો પણ ઘોડી બની ગયો. આ ઘટનાથી રાજા અત્યંત ચિંતિત થઈ ગયો. તેને થયું, અરે આ શું થઈ ગયું? આમ વારંવાર ચિંતા કરતો સુધુમ્ન શરમાઈને અતિશય દુઃખ પામ્યો. હવે તે વિચાર કરવા લાગ્યો કે હવે હું શું કરું? સ્ત્રીપણા સાથે ઘેર કઈ રીતે જાઉં? હું મારું રાજ્ય શાસન કઈ રીતે સંભાળીશ? કોણ મને ઠગી લીધો? ઋષિઓએ પૂછ્યું, હે સુતજી, આપે અત્યંત નવાઈની વાત જણાવી કે દેવ સરખો રાજા સુધુમ્ન સ્ત્રી થઈ ગયો. તેનું કારણ શું? તે સુંદર વનમાં રાજાએ એવું કયું કાર્ય કર્યું કે જેના લીધે તે સ્ત્રી થઈ ગયો? હે સુવ્રત, તમે આ પ્રસંગ સવિસ્તાર જણાવો. સુતજી બોલ્યા, એક સમયની વાત છે. ભગવાન શંકરના દર્શન કરવા માટે સનકાદિક ઋષિઓ તે વનમાં આવ્યા. તે સમયે ભગવાન શંકર ભગવતી ઉમા સાથે ક્રીડાના મગ્ન હતા. ઋષિઓને ત્યાં આવેલા જોઈને ઉમા અત્યંત શરમાઈ ગયા. તે શંકરજી પાસે ઉઠીને લજ્જિત થઈ અલગ બેસી ગયા.
તેમનું શરીર લજ્જાને કારણે થરથર કાંપતું હતું. ઋષિગણો શંકર અને ઉમાની ક્રીડામાં આનંદિત જોઈને તરત જ ત્યાંથી નીકળી ગયા અને ભગવાન નારાયણના આશ્રમમાં ચાલ્યા ગયા. પોતાના પ્રિય પત્નીને અત્યંત લજ્જિત થયેલા જોઈને ભગવાન શંકરે કહ્યું, હે પ્રિયે, તમે આટલા બધા કેમ શરમાઈ ગયા? હું તમને હમણાં જ સુખ કરી આપું છું. સુંદર મુખવાળા, જુઓ, આજથી કોઈ પણ પુરુષ મોહથી આ વનમાં પ્રવેશ કરશે તે તરત સ્ત્રી બની જશે. આ પ્રમાણે ભગવાન શંકરે તે વનમાં ઉદ્દેશીને શ્રાપ આપ્યો. ત્યારથી આ વન દોષોનો ભંડાર થઈ ગયું. જે લોકો આ વાત જાણે છે તેઓ ભૂલે ચૂકે પણ આ વનમાં પગ મૂકતા નથી. પરંતુ રાજા સુધુમને તો આ વાતની ખબર જ ન હતી. તે તો અજાણતા જ પોતાના મંત્રીઓ સાથે વનમાં પ્રવેશ્યો હતો અને બધાની સાથે તે પણ સ્ત્રી પાણાને પામ્યો હતો. એમાં કોઈને શંકાને સ્થાન નથી. ચિંતાથી ઘેરાયેલો તે રાજર્ષિ સુધુમ્ન લજ્જાને લીધે ઘેર જઈ શક્યો નહીં. તે વન પ્રદેશમાં નીકળી જઈ બહાર આમ તેમ ફરવા લાગ્યો. તે સ્ત્રી થવાને લીધે ઈલા એવું એનું નામ ધારણ કર્યું. તે આ ચારે બાજુ ફરી રહ્યા હતા. ત્યાં ચંદ્રનો યુવાન પુત્ર બુધની સાથે તેની મુલાકાત થઈ. ઈલા ખૂબ જ સુંદર હતી. તે અનેક સ્ત્રીઓ સાથે વીંટળાયેલી હતી. બુધ ઈલાના રૂપ ઉપર મોહિત થયો. તેણે ઈલાને પોતાની પત્ની બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ઈલાની ઈચ્છા પણ બુધની પતિ તરીકે પામવાની હતી. આ રીતે બુધ અને ઈલા પરસ્પર પ્રેમ સંબંધમાં જોડાઈ ગયા. પરસ્પર પ્રેમ લીધે ત્યાં બંનેનો સંયોગ થયો. બુધે તે સ્ત્રી ઈલામાં પૂરરવા નામના પુત્રને ઉત્પન્ન કર્યો. તે સુંદર સ્ત્રી ઈલાને વનમાં રહીને પુત્રને ઉત્પન્ન તો કર્યો, પણ તેના મનમાં હજુ એ ચિંતાનો પાર ન હતો. પછી એક દિવસ ઈલાએ પોતાના કુલગુરુ મુનિવર વસિષ્ઠજીનું સ્મરણ કર્યું. વસિષ્ઠજી ત્યાં પધાર્યા. ઈલાની દશા જોઈને જગતનું કલ્યાણ કરવાવાળા દેવાધિદેવ ભગવાન શંકરની સ્તુતિ કરી. ભગવાન શંકર મુનિઓ પ્રસન્ન થયા અને તેમને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું. એટલે વસિષ્ઠજીએ પોતાના પ્રિય રાજા સુધુમ્નને ફરીથી પુરુષપણું પ્રાપ્ત થાય તેવું માંગ્યું. ભગવાન શંકરે પોતાનો શ્રાપ વ્યર્થ ન જાય તે માટે વિચારીને કહ્યું, સુધુમ્ન 1 મહિનાનો પુરુષ અને 1 મહિનાની સ્ત્રી રહેશે. આવું રાજાને રાજ્ય શાસન વરદાન મેળવ્યું. આવું શિવજી પાસેથી વરદાન મળ્યું. રાજા સુધુમ્ન ફરી પોતાને ઘેર ગયો અને વશિષ્ઠજીની કૃપાથી તે ધર્માત્મા રાજાએ રાજ્ય શાસન સંભાળી લીધું. આ રાજા સ્ત્રી બને ત્યારે મહેલમાં રહેતા અને પુરુષ બને ત્યારે તેઓ રાજ્ય કરતા. આ વખતે પ્રજા મંડળમાં અશાંતિ વ્યાપી ગઈ. આવા રાજા કદી દેખા દે અને કેટલાક સમય રાજાનું મોં પણ જોવા ન મળે તે તેમને ગમતું ન હતું. રાજાના આવા લક્ષણ પણ ઉત્પાતીની નિશાની બની. સમય જતા ઈલાનો પુત્ર પૂરરવા યુવાન થયો. ત્યારે રાજા સુધુમ્નએ તેને રાજગાદી સોંપી. પોતે વનમાં ચાલ્યા ગયા. અનેક વૃક્ષોથી સુશોભિત તે વનમાં જઈને નારદજી પાસે ઉત્તમ નવાક્ષર મંત્રની દીક્ષા લીધી અને શ્રદ્ધા અને ભક્તિ સાથે તે મંત્રના જાપ કરવા લાગ્યા. તેથી સર્વનું કલ્યાણ કરનારી ગુણમયી ભગવતી યોગમાયા રાજા ઉપર પ્રસન્ન થઈ અને સિંહ ઉપર સવારી કરીને તે રાજાની સામે આવી ઊભા રહ્યા. દેવીનું સ્વરૂપ અત્યંત દિવ્ય હતું. દિવ્ય રૂપવાળા દેવીના દર્શન કરીને સ્ત્રી તત્વને પામેલો રાજા સુધુમ્નની આંખો આનંદથી ભરાઈ ગઈ. તેને અત્યંત પ્રસન્ન થઈ માથું નમાવી ભગવતી જગદંબિકાને પ્રણામ કર્યા અને પ્રેમથી માની સ્તુતિ કરી. રાજા સુધુમ્નની સ્તુતિ: હે ભગવતી, હું આપના સુપ્રસિદ્ધ દિવ્ય સ્વરૂપને ઝાંખી કરી ધન્ય થઈ ગઈ. તમારા આ સ્વરૂપનું દર્શન કરવાથી સમસ્ત લોકોનું કલ્યાણ થઈ જાય છે. હે જનની, દેવગણ જેની ઉપાસના કરે છે અને મુક્તિ અપાવી અને ભક્તોના મનોરથ પૂરા કરવા એ જેનો સ્વભાવ છે તેવા આપના ચરણ કમલને હું વંદન કરું છું. હે જગદંબિકા, દેવતા અને મુનિગણો પણ તમારા સ્વરૂપના પારને પામી શક્યા નથી. તો આપ પછી પૃથ્વી પર રહેનારા સાધારણ મનુષ્યોની તો વાત જ ક્યાં રહી માં? હે દયામયી, આપની દયાપૂર્ણ દ્રષ્ટિ પડતા જ તમારો સંપૂર્ણ પ્રભાવ અમારી સમજમાં આવી જાય છે. હે દેવી, આપના સંપૂર્ણ ઐશ્વર્યને જોઈને મન બહુ આશ્ચર્ય થાય છે. જ્યારે બ્રહ્મા, વિષ્ણુ, શંકર, ઇન્દ્ર, સૂર્ય, કુબેર, અગ્નિ, વરુણ, પવન, ચંદ્ર તથા વસુઓ પણ આપના પ્રભાવને જો જાણતા નથી ત્યારે અજ્ઞાની મનુષ્ય તમારા ગુણોને કેમ જાણી શકે માં? હે અંબા, અમાપ કાંતિવાળા સાક્ષાત વિષ્ણુ પણ સંપૂર્ણ સંપત્તિ પ્રદાન કરનારું તમારું જે લક્ષ્મી સ્વરૂપ છે તેને જ તે જાણે છે. બ્રહ્મા આપને રાજસી શક્તિ સાવિત્રી રૂપે ને શંકરે તામસી શક્તિ પાર્વતી જ તે જાણે છે. બ્રહ્મા આપને રાજસી શક્તિ સાવિત્રી રૂપે ને શંકરે
તામસી શક્તિ પાર્વતીને રૂપને જાણે છે, પરંતુ હે અંબિકા, ખરી રીતે તમને કોઈ જાણતા નથી. ક્યાં હું અત્યંત અજ્ઞાની અને ક્યાં આપનો આ અત્યંત પ્રભાવશાળી પરમ પ્રસાદ અનુગ્રહ મારા જેવા માટે એ કેટલું અસંભવ છે. હે ભવાની, તમારું દયાયુક્ત ચરિત્ર હવે મારી સમજમાં આવી ગયું છે. તમે મારા પર ભાવવાળા સેવકો ઉપર દયા કરો છો. જ્યારે આપ લક્ષ્મી સ્વરૂપે વિષ્ણુને વર્યા, ત્યારે શ્રી વિષ્ણુને મધુકૈટભના મારવાનું સામર્થ્ય આપ્યું, છતાં તે આપની સાથે પ્રસન્નતાપૂર્વક વ્યવહાર કરતા નથી. ક્યારેક તે તમારી પાસે ચરણ સેવા કરાવે છે. તેનું રહસ્ય એ છે કે તમારા હાથ અગ્નિ સમાન તેજસ્વી છે. તેનો સ્પર્શ કરવાની તેઓ તેમને ચરણોની પવિત્ર બને છે. સ્પર્શ કરવાથી ભગવાન વિષ્ણુના ચરણો પવિત્ર કરે છો તમે, કે જેથી પૃથ્વીનો ભાર સંભાળી શકે. પુરાણ પુરુષ શ્રી વિષ્ણુની છાતીમાં મહર્ષિ ભૃગુએ લાત મારી, છતાં આપણી ઈચ્છાથી તેઓ ભૃગુ ઋષિ પર નારાજ ન થયા. કારણ કાપી નાખવામાં આવે છે, છતાંય અશોક વૃક્ષ ફરી નવપલ્લિત થવાથી આશાથી નારાજ નથી થતું. બધા જ દેવો ભગવાન વિષ્ણુને પ્રણામ કરે છે અને શ્રી હરિનું મન આપનામાં લાગેલું રહે છે. હે દેવી, વીજળી જેમ મેઘમાળા વચ્ચે શોભે છે, તેમ હે માં તમે વિષ્ણુના ખૂબ જ વિશાળ, શાંત અને આભૂષણોથી શોભાતા વક્ષ સ્થળ પર સૈયાની જેમ હંમેશા બિરાજો છો. છતાં તે ભગવાન વિષ્ણુ તમારું વાહન ન થયા ને? હે જનની, જો તમે કોપથી મધસૂદન વિષ્ણુને ત્યજી દો તો ખરેખર તેમની પૂજા કોઈ કરશે નહીં. કારણ જગતમાં એ તો પ્રત્યક્ષ જ છે કે કોઈ મનુષ્ય શાંત, સુશીલ અને ગુણવાન ભલે હોય, પરંતુ જો તેની પાસે આપનો એટલે કે લક્ષ્મીજીનો વાસ ન હોય, તો તેને કહેવાતા ભાઈઓ, મિત્રો, સ્વજનો પણ તેનો ત્યાગ કરે છે. હે અનંત શક્તિવાળા દેવી, જેઓ તમારા ચરણ કમલનો કાયમ આશ્રય છે, તે બ્રહ્માદિ દેવગણો શું ક્યારેય સ્ત્રી ન હતા? હું માનું છું કે તે પણ સ્ત્રી હતા અને તમે જ તેમને પુરુષ બનાવ્યા છે. હે માં, તમારી શક્તિનું હું કેટલું વર્ણન કરું? તમે જ્યારે નરને નારી અને નારીને નર બનાવી શકો છો, તો મને પણ નર બનાવવાની કૃપા કરો. ત્યારે દેવીએ પ્રસન્ન થઈને ઈલાને હંમેશને માટે પુરુષ બનાવી દીધો. ત્યાર પછી ઈલામાંથી સુદ્યુમ્ન બનેલા રાજાએ કહ્યું, હે માં, મારા હૃદયમાં તો એવી કલ્પના જાગે છે કે તમે સ્ત્રી નથી, તમે પુરુષ નથી, તમે નિર્ગુણ નથી, કે તમે સગુણ પણ નથી, અથવા તમે જે કંઈ છો એ તમારા સ્વરૂપને હું નિરંતર ભાવયુક્ત થઈ પ્રણામ કરું છું. હે માતા, મારી એક જ ઈચ્છા છે કે મારા હંમેશા આપની અચળ ભક્તિ રહે. મારા માં. સૂતજી બોલ્યા. આ પ્રમાણે સ્તુતિ કરી રાજા સુદ્યુમ્ન જગદંબિકાના શરણે ગયો. ત્યારે પ્રસન્ન થયેલા ભગવતીએ તેને પોતાના પરધામમાં મોકલી દીધો. આ રીતે દેવીની કૃપાથી રાજા સુદ્યુમ્ન મુનિઓને પણ દુર્લભ એવું પરમ પદ પામ્યું. પ્રથમ સ્કંધનો અધ્યાય 12મો સમાપ્ત. અધ્યાય 13. પૂરરવાની ઉર્વશીનું ચરિત્ર. સૂતજી બોલ્યા. સુદ્યુમ્ન સ્વર્ગમાં ગયા પછી ઉત્તમ ગુણોવાળા તથા સુંદર રૂપવાળા પૂરરવા રાજ્ય કરવા લાગ્યા. તે હંમેશા પ્રજાની પ્રસન્નતાને ધ્યાનમાં રાખી રાજ્ય કરતો. પ્રતિષ્ઠાના પૂર એક સુંદર મોટું નગર હતું. આ નગર પૂરરવાની રાજધાની હતી. તે પ્રજાનું રક્ષણ કરવામાં હંમેશા તત્પર રહેતા અને બધા જ ધર્મશાસ્ત્રોને અનુસરીને રાજ્ય કરતા હતા. તે પોતાના વિચારો ગુપ્ત રાખી બીજાના વિચારોને જાણતા અને ઉત્તમ ઉત્સાહિત તથા ઈશ્વરીય બળ તેનામાં હંમેશા રહેતા. સામ, દામ, દંડ અને ભેદ વગેરે નીતિઓ રાજાને વશ હતી. તેમના રાજ્યકાળમાં બધા વર્ણ પોતપોતાના આશ્રય ધર્મોનું પાલન કરતા હતા. આ રાજાએ પુષ્કળ દક્ષિણાવાળા અનેક યજ્ઞો કર્યા અને તેમાં ખૂબ જ દાન આપવામાં આવ્યું. તેમનામાં રૂપ, ગુણ, ઉદારતા, સ્વભાવ, વૈભવ, સદાચાર અને શક્તિની પ્રશંસા સાંભળીને વશ થયેલી ઉર્વશી તેના પ્રત્યે આકર્ષાઈ. રાજા પૂરરવાને પતિ તરીકે મેળવવાની તેની અભિલાષા વધી ગઈ. તે અપ્સરા બ્રહ્માજીના શાપથી મનુષ્યલોકમાં આવી હતી. રાજા પૂરરવાના ગુણો અને વૈભવ વિલાસ તથા ઈશ્વરની વાતોને ઉર્વશીના દિલને આંજી લીધું. ઉર્વશી રાજા પૂરરવાના સપના જોવા લાગી. રાજા પૂરરવાને પણ આની ખબર પડી. તે ઉર્વશીનું સૌંદર્ય જોઈને મુગ્ધ થઈ ગયો, પરંતુ ઉર્વશીએ રાજા પાસે શરતો રાખી. રાજન, તમારી પાસે આ 2 ઘંટા છે, તેને તમારે રક્ષા કરવાની છે. હું દરરોજ ખોરાકમાં ઘી સિવાય અન્ય કોઈ ચીજ લેતી નથી. હે રાજન, મૈથુન સિવાય હું તમને ક્યારેય નગ્ન જોઈ નહીં શકું. હે મહારાજ, જો આ શરતનો ભંગ થશે
તો તે જ સમયે હું તમને છોડીને ચાલી જઈશ. આ બિલકુલ સત્ય હકીકત કહું છું. રાજાએ ઉર્વશીની શરતો સ્વીકારી લીધી. એટલે શાપમાંથી મુક્તિ મેળવવા માટે ઉર્વશી રાજાની રાણી બની ત્યાં રહેવા લાગી. આ સમયે રાજાના મન અને બુદ્ધિનો કબજો ઉર્વશીએ મેળવી લીધો હતો. રાજા ઉર્વશી પર એટલા આસક્ત થઈ ગયા હતા કે તેના વિના તેઓ એક ક્ષણ પણ રહી શકતા ન હતા. આ રીતે ઘણા વર્ષો પસાર થઈ ગયા. સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્ર હતા. તેમણે ઉર્વશીને ઘણા સમયથી સ્વર્ગમાં ન જોતા ગંધર્વોને કહ્યું, હે ગંધર્વો, તમે બધા ઉર્વશીને અહીં લાવવાનો પ્રયત્ન કરો. રાજાના ઘેરથી એ જાણે નહીં તેમ 2 ઘંટા ચોરી લાવો તો જ આ કાર્ય સધાશે. ઉર્વશી વિના મારું આ સ્થાન બિલકુલ શોભતું નથી. માટે ગમે તે ઉપાયે સુંદરી અપ્સરાને અહીં પાછી લાવો. દેવરાજ ઇન્દ્રની આજ્ઞા થતાં જ વિશ્વાસુ અનેક ગંધર્વો રાજા પુરરવાના મહેલમાં ગયા. તે સમયે અતિ ગાઢ અંધકાર હતો. તે અંધકારનો લાભ લઈ એમણે ઘેટાને ચોરી લીધા. 2 ઘેટાને ચોરી લીધા. ઘેટાને લઈ તેઓ આકાશ માર્ગે ચાલ્યા. ત્યારે ઘેટાએ બૂમો પાડવા માંડી. પોતાના પુત્ર સમાન તે ઘેટાને બૂમો સાંભળી ઉર્વશી ક્રોધિત થઈ ગઈ. તેણે રાજાને કહ્યું, તમે આ ઘેટાને સાચવવાની પ્રતિજ્ઞા કરી હતી, પરંતુ તમારા ઉપર વિશ્વાસ મૂકીને હું આજે લૂંટાઈ ગઈ છું. આ ઘેટા મને મારા પુત્ર જેટલા વહાલા હતા. કોઈ એને ઉઠાવી ગયું અને તમે એક સ્ત્રીની પેઠે આંખો બંધ કરીને સૂઈ રહ્યા છો. અરે રે રે રે, તમે તો નપુંસક છો. તમે તમારી જાતને ભલે વીર માનો, પણ હકીકત તમે નામર્દ છો. તમારા જે આ પતિ સાથે રહી હું લૂંટાઈ ગઈ. મારા બંને પ્રિય ઘેટા આજે મારી સાથે રહ્યા નથી. આમ કહી ઉર્વશી વિલાપ કરવા લાગી. ઉર્વશીને આમ વિલાપ કરતી જોઈને રાજા પોતાની સૂઝબૂઝ ખોઈ બેઠો. તે નિર્વસ્ત્ર સ્થિતિમાં જ પેલો ચોરો ગંધર્વોની પાછળ દોડ્યો. તે જ વખતે ગંધર્વોની પ્રેરણાથી રાજભવનની સામે જ વીજળી ચમકી ઉઠી. ઉર્વશીએ રાજાને નગ્ન અવસ્થામાં જોઈ લીધો. રાજાને પાછળ આવતા જોઈને ગંધર્વો ઘેટાને છોડીને ભાગી ગયા, કારણ તે પોતાના કાર્યમાં સફળ થઈ ગયા હતા. રાજા ઘેટાને લઈ પોતાના મહેલમાં પાછા આવ્યા. તે વખતે તેમણે ઉર્વશીને ન જોઈ. ત્યારે રાજા પુરરવા અત્યંત દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યા. પરંતુ ઉર્વશી તો પતિને નગ્ન અવસ્થામાં જોઈને તરત જ ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. પછી તો રાજાની દશા પાગલ જેવી થઈ ગઈ. તે તો બૂમો પાડતો પૂરા ભૂમંડળમાં ફરવા લાગ્યો. તેમને કુરુક્ષેત્રમાં ઉર્વશી જોવા મળી. ઉર્વશીને જોતા જ રાજાનું મન પ્રસન્ન થઈ ગયું. તેમના બધા અંગોમાં આનંદ સંચાર થયો. તેઓ મીઠી વાણી કહેવા લાગ્યા, અરે સુંદરી, ઊભી રહે. મારું ચિત્ત તારામાં લાગેલું છે. હું તને આધીન થઈને રહું છું. મેં કોઈ અપરાધ કર્યો નથી. પછી શા માટે તું મને છોડીને ચાલી જાય છે? હે સુંદરી, આજ તારો એ પ્રિય દેહ છે. તારા દૂર જવાથી હવે એ નષ્ટ થઈ ગયો છે. જો તું મારો ત્યાગ કરીશ તો હું તારા વિના વિયોગમાં મરી જઈશ અને અહીં કુરુક્ષેત્રમાં મારા આ દેહને શિયાળ અને કાગડા ખાઈ જશે. આ પ્રમાણે દુઃખી થઈ રાજા પુરરવા વિલાપ કરતા હતા. તેમની દશા દયામય લાગતી હતી. તે થાકી ગયા હતા. તે પરવશ થઈ ગયા હતા. આ જોઈ ઉર્વશીએ તેમને કહ્યું, હે રાજન, તમે મૂર્ખ છો. તમારું જ્ઞાન ક્યાં ગયું? રાજાઓએ સ્ત્રી અને ચોરો પર વિશ્વાસ ન કરવો જોઈએ. માટે ઘેર જાઓ અને સુખ ભોગવો. મનમાં આવો વિષાદ કરવો ઉચિત નથી. ઉર્વશીએ રાજાને ખૂબ જ સમજાવ્યો, છતાં મોહાંધ રાજાને કોઈ અસર ન થઈ. તેઓ દુઃખના ઉછળતા દરિયામાં ગોથા ખાતા રહ્યા. સુતજી કહે છે, આ પ્રમાણે ઉર્વશી ચરિત્ર કહ્યું. આ ચરિત્ર ખૂબ જ મોટું છે. મેં તો તમને સંક્ષિપ્તમાં જ કહ્યું છે. પ્રથમ સ્કંધનો 11 અધ્યાય 13મો સમાપ્ત થાય છે. અહીં અધ્યાય